નર્મદા જિલ્લામાં જમીન જે જંગલની જમીન છે તેને ખેડવાનો વિરોધ જે છે તે સતત ઉગ્ર બની રહ્યો છે। સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ખેડૂતોનો વિરોધ। સાગબારામાં ગ્રામજનો જમીનનું ખેડાણ કરવા અડગ છે। ગ્રામજનો બળદ હળ સાથે જંગલની જમીન ખેડવા માટે પહોંચ્યા હતા। હલગામ પાડી દોધનવાડી ગામના ખેડૂતો ખેતી માટે પહોંચ્યા। ગ્રામજનો ખેડાણ માટે પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। વન વિભાગના કર્મચારીઓએ ખેડૂતોને અટકાવ્યા અને વન વિભાગે ખેડૂતોને અટકાવતા ખેડૂતો ધરણા પર ઉતર્યા છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું સાંસદ અને ખેડૂતોને સમર્થન। ખેડૂતો અને ભાજપના મહિલા આગેવાનને રોકવામાં આવ્યા છે તેવી પણ વાત દર્શનાબેન દેશમુખે કરી છે। ઉમરપાડાના વનકર્મીઓનું હિટલરશાહી જેવું વર્તન છે તેવી પણ વાત દર્શનાબેન દેશમુખે કરી। આદિવાસી સમાજને જંગલ જમીન ખેડવાનો હક સરકારે આપ્યો છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે મુખ્યમંત્રીને વિનંતી કરી। સાગબારાના ખેડૂત જે આદિવાસી ખેડૂતો છે તેમને તાત્કાલિક હક મળે તેવી પણ દર્શનાબેન દેશમુખે માંગ કરી છે। કોપીનાલ સાગબારાના ગામના જે ખેડૂતો હતા એ ખેડૂતો સાથેની એક મીટિંગ કરવામાં આવી હતી અને એમને આજે ખેતી કરવા જવા માટેની માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું અને અહિંસાના માધ્યમ થકી કે આપણે આપણા ખેતરમાં જે રીતના આપણે હળ ચલાવીને ખેતી કરવાની છે તો એ કામ આપણે શરૂ કરી દેવાનું છે એ રીતના એમણે એક આહવાન કર્યું હતું। ત્યારે ગ્રામજનોના મોઢા પર જે ખુશી હતી અને એમના મોઢા પર જે વિશ્વાસ હતો એ જોઈને એમને પણ એક ભરોસો અને એક વિશ્વાસ બેઠો હતો। ત્યારે આજે જ્યારે એ લોકો ખેતી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે વન વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે એમણે અમારા લીલાબેન વસાવાને અને ગ્રામજનોને કે જેઓ ખેડૂતો છે કે આદિવાસી સમાજના બધા ખેડૂતોને રોકવામાં આવ્યા। તેમને ખેતી નહીં કરવા દેવા માટે એમના ઉપર જોર જુલમ દબાણ કરવામાં આવ્યો। જાણે એવું લાગી રહ્યું છે કે આ તો લોકશાહી દેશમાં આજે હિટલરશાહી જેવું વર્તન આ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજ એક ભલો ભોળો આદિવાસી સમાજ છે જેને પોતાના જળ જંગલ અને જમીન સિવાય એને બીજો કોઈ વિષય નથી હોતો અને જંગલની જમીન ખેડવાનો હક એને સરકારે જ આપ્યો છે। વર્ષોથી ખેતી ખેડતા આવ્યા છે ત્યારે ફરીથી એને છેલ્લા 2 વર્ષથી આ ખેતી નહીં કરવા દેવા માટેના જે રીતના એમના પર દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે, એમને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે અને એમના ઉપર જે જોર જુલમ કરવામાં આવી રહ્યો છે ખરેખર નિંદનીય છે। અને હું આજે આપના માધ્યમ થકી હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગુ છું કે માન્ય મુખ્યમંત્રી સાહેબ આપ અમારા આ વિસ્તારના નર્મદા જિલ્લાના આ વિસ્તારના જે ખેડૂત ભાઈઓ બહેનો છે કે જેઓ ખેતી કરવા માટે જાય છે અને એમને ખેતી નથી કરવા દેતા તો આપના તરફથી વહેલી તકે આનો સરળ ઉકેલ આવે અને અમારા ખેડૂતોના ઘરમાં પણ ખુશાલી આવે, એમના ચહેરા પર પણ ખુશાલી આવે એવી આપને હું વિનંતી કરું છું। જંગલની જમીન ખેડતા મારા આદિવાસી ભાઈઓનો એ અધિકાર છે, એ હક છે અને એ હકના આધાર ઉપર જ આજે જ્યારે એ લોકો પોતે ખેતી કરવા જઈ રહ્યા છે ત્યારે એમને અહિંસક રીતે અહિંસાના માર્ગ ઉપર એમણે આ ખેતી કરવા માટેનું જે આહવાન કરવામાં આવ્યું છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પોતે આ અહિંસાના માધ્યમ થકી પણ આ ખેતી કરવા માટે એ લોકો ત્યાં જશે અને આ ત્યાં સુધી આ ચાલુ રાખશે જ્યાં સુધી એમને ખેતી કરવા માટેની મંજૂરી નહીં આપવામાં આવે।